ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એની અંદર પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણ નું ઘડતર અને લક્ષણો એની અંદર આજે આપણે સૌપ્રથમ તો બંધારણ એટલે શું તો એની વ્યાખ્યા શીખીશું. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ દેશનું શાસન ચલાવવાનું છે, સરકાર ચલાવી છે તો શું કરવામાં આવે? નિયમો ઘડવામાં આવે અને એનો સંગ્રહ કરવામાં આવે. કારણ કે નિયમો યાદ રહેવાના નથી, કેટલા બધા નિયમો હોય એ બધા યાદ નથી રહેતા, એટલે શું છે એનો સંગ્રહ કરવામાં આવે. તો એ નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ ને શું કહેવામાં આવે છે? દેશનું બંધારણ કહેવામાં આવે છે. એના પછી એનું મહત્વ. બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. કે બંધારણ શું છે? એ દેશનો પાયો છે. જેમ ઇમારત આપણે જે પાયા પર ઊભી રાખીએ તો ઇમારત ઊભી રહેશે, એવી રીતે દેશ પણ શું છે? એક બંધારણ પર ચાલે છે, એક મહત્વનો દસ્તાવેજ છે, એનાથી ચાલે છે, જેમાં કાયદાઓ છે અને એ કાયદાઓનું પાલન શું કરવું પડશે? આપણે કરવું પડશે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. કે ને બંધારણ છે એની અંદર જોગવાઈઓ કરેલી છે, તો એને આધારે શું કરવામાં આવે છે? આપણા દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે અને એ કાયદા આપણે પાલન કરીએ છીએ. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. શું છે? આપણું બંધારણ છે એમાં જોગવાઈઓ કરેલી કે આ પ્રકારના કાયદાઓ ઘડવા પડે. એ જોગવાઈઓને આધારે શું કરવામાં આવે છે? કાયદાઓ ઘડવામાં આવે છે. જે આપણને હક્કો આપ્યા છે, ફરજો છે આપણી, એ બધી જોગવાઈ, જેટલી પણ જોગવાઈઓ છે આપણા બંધારણની અંદર, તો એ બંધારણની જોગવાઈઓને આધારે એને સુસંગત કાયદાઓ ઘડે છે, એને ઉપર નથી. ભારતના બંધારણ શું છે? એના કરતા ઉપર આપણે કાયદા નહીં ઘડી શકીએ. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો. આપણે જાણીએ છીએ કે સમય જેમ જેમ પસાર થાય છે તેમ તેમ આપણી જરૂરિયાતો બદલાય છે. પહેલાની જરૂરિયાત અને હાલની જરૂરિયાતમાં ઘણો બધો ફરક હતો. કે પહેલાના સમયમાં આપણી પાસે સાયકલ હતી તો પણ ચાલી જતું. હવે સાયકલ નહીં, પણ આપણી પાસે ગાડી હોવી જોઈએ તો આપણને ચાલે. ઝડપી થયું છે આપણું જીવન, એવી રીતે આપણી જરૂરિયાતો પણ શું છે? બદલાય છે. પહેલા મોજશોખ ની પાછળ બહુ ઓછો ખર્ચ થતો હતો, હવે શું છે? મોજશોખ પાછળ આપણે ઘણો ખર્ચ કરીએ છીએ. એવી રીતે જેમ જેમ જરૂરિયાતો બદલાય છે, લોકોની અપેક્ષાઓ બદલાય છે. સરકાર પાસે અપેક્ષા હોય, દેશ પાસે અપેક્ષા છે, અપેક્ષાઓ બદલાય, આકાંક્ષાઓ બદલાય, એ જ વસ્તુ ઈચ્છાઓ બદલાય, લોકોની ઈચ્છા બદલાય છે. લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. કે શું છે? આ બંધારણમાં સમયાંતરે બદલાય છે બધું. જેમ આપણા પરિસ્થિતિ બદલાય છે, સંજોગ બદલાય છે, એમ એ પ્રમાણે આપણે શું કરવા પડે છે? કાયદાઓ ઘડવા પડે છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહે છે. કે જેમ જેમ આપણો સમય બદલાય છે એમ આપણે કાયદાઓમાં પણ શું લાવીએ છીએ? પરિવર્તન લાવીએ છીએ. હેલ્મેટનો નિયમ જે ત્યાં લાવ્યા છે એ પહેલા 100 રૂપિયા દંડ રાખવામાં આવેલો, હવે શું થાય છે? વધારો કરવામાં આવે છે. લાયસન્સ વગર ગાડી હાંકો તો પહેલા ઓછો દંડ હતો, હવે શું છે? વધારે છે. કેમ કે હવે જરૂરિયાતો બદલાય છે, ઈચ્છાઓ, ભાવનાઓ બદલાય છે, સાથે સાથે પરિસ્થિતિ બદલાય છે. તો એને કારણે એમાં ચેન્જ લાવવો પડે. તો શું છે? એક બંધારણ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહે છે કે ઈચ્છાઓ પ્રમાણે, અપેક્ષાઓ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે એને બદલવામાં આવે છે, એમાં થોડો ચેન્જ કરવામાં આવે છે. એટલા માટે બંધારણ કેવું છે? જીવંત છે, બદલાય છે, એમ એને પણ શું કરવું પડે છે? બદલવું પડે છે. એટલા માટે જીવંત અને મૂળભૂત એટલે કે પાયાનો દસ્તાવેજ છે, એનું મહત્વ છે.
કે જેમ જેમ પરિસ્થિતિ બદલાય તેમ તેમ કાયદાઓ પર શું કરવો પડે, બદલાવ લાવવો પડે. ત્યાં ઘણી બધા કાયદાઓ બદલાય છે. હવે ત્યાં કૃષિ બિલ હશે, તમે સાંભળ્યું હશે, એનઆરસી વિશે સાંભળ્યું હશે, જીએસટી વિશે સાંભળ્યું હશે, બરાબર છે. 370 જે કલમ છે કાશ્મીરની, તો એના પર ચેન્જ લાવ્યા છે. તો આ બધું અલગ અલગ પરિસ્થિતિઓને આધીન રહીને આપણે શું કરવું પડે છે, એમાં બદલાવ લાવવો પડે છે. ત્યારબાદ બંધારણની ઘડતર પ્રક્રિયા, કે બંધારણ કેવી રીતે બનાવવામાં આવ્યું, તો એની પ્રક્રિયા થઈ અને એ બન્યું. કેવી રીતે બન્યું બંધારણ? તો આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા, યાદ રાખજો હા, 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. કે ભારત આઝાદ થશે તો કેવી રીતે આઝાદ થશે અને એમાં શું હશે? તો ક્યારે? 25મી માર્ચ 1946ના રોજ. કારણ કે આપણે નક્કી થઈ ગયું હતું કે ભારત દેશ આઝાદ કરવો પડશે, અંગ્રેજોએ નક્કી કરી નાખ્યું. તો એના માટે એક કેબિનેટ મિશન ભારતની આઝાદી પર શું કરવામાં આવેલું, એનો ઉકેલ શોધવા, કે આઝાદ થશે પછી શું, કેવી રીતે શાસન કરવામાં આવે તો એ ભારત દેશ શું છે, લાંબો સમય સુધી ટકી શકે. તો એટલા માટે કેબિનેટ મિશનની સ્થાપના થઈ. એમાં કેટલા સભ્યો હતા? 3 સભ્યો. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. જે કેબિનેટ છે એને શું કર્યું, કેબિનેટ મિશને આપણા ભારતનું બંધારણ ઘડવાનું માળખું તૈયાર કરવા, ઘડવા માટે એક સભા રચના કરી. બંધારણની સભાની રચના કરી, જેનું કામ શું, તો ભારત દેશનું શું કરવાનું, બંધારણ ઘડવાનું. પહેલું કેબિનેટ મિશન 3 સભ્યોએ શું કર્યું, બંધારણ સભાની રચના કરી. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. કેટલા સભ્યો? 389. ખાસ યાદ રાખજો, બરાબર છે. 389 સભ્યો એ બંધારણ સભામાં રાખવામાં આવે, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. શું થયું? તો બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો? 389 સભ્યો. જેમાં શું, તો જુદી જુદી કોમના, અલગ અલગ કોમના, અલગ અલગ ધર્મના, બધા જ ધર્મોનો સમાવેશ થાય. આપણા ભારત દેશની અંદર 7 ધર્મો છે, તો બધા જ ધર્મના વ્યક્તિઓને આ બંધારણ સભામાં રાખવામાં આવ્યા પ્રતિનિધિ તરીકે. જાતિના, અલગ અલગ જાતિના લોકો રહે છે ભારતમાં, તો એને લિંગના, સ્ત્રી પુરુષ, ભૌગોલિક પ્રદેશના, કે કોઈ કાશ્મીરનો હોય, કોઈ કન્યાકુમારીનો હોય, કોઈ ગુજરાત છે, કોઈ અરુણાચલ પ્રદેશ છે, કોઈ મધ્યપ્રદેશ છે, તો બધા જ ક્ષેત્રના લોકોનો, અલગ અલગ રાજકીય પક્ષો, એ સમયે જે રાજકીય પક્ષો હતા, કોંગ્રેસ ને બધા, તો એ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ એને શું કરવામાં આવ્યા, આ બંધારણ સભામાં પ્રતિનિધિ બનાવવામાં આવ્યા, સભ્ય બનાવવામાં આવ્યા. અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, કે અલગ અલગ ક્ષેત્રોમાં જે નિષ્ણાંત હોય, સારું કામ કરતા, શિક્ષણ ક્ષેત્ર, રમત ગમત ક્ષેત્ર, બધા જ છે, તો એવા લોકોને શું કરવામાં આવ્યા, આ બંધારણ સભામાં સભ્ય બનાવવામાં આવ્યા. કારણ કે એ લોકો જાણી શકે, એ જે પણ ક્ષેત્ર હોય એના વિશે સંપૂર્ણ જ્ઞાન હોય એ લોકો પાસે. તો એટલા માટે આ વ્યક્તિઓને શું કરવામાં આવ્યા, બંધારણ સભામાં સભ્ય બનાવવામાં આવ્યા. એટલે 389 સભ્યો હતા, યાદ રાખજો, આ બંધારણ સભામાં. તદનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, કે સભ્યોમાં મહત્વના સભ્ય કોણ, તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, જેનાથી તમે પરિચિત છો બધા, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, એચપી મોદી, એચવી કામથ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર અને બલદેવસિંહ. જે બંધારણ સભા છે
એના સભ્યોની અંદર કોણ કોણ મહત્વના? તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, એચપી મોદી, એચબી કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ એ મહત્વના સભ્યો. સાથે સાથે મહિલા પ્રતિનિધિઓમાં જે મહિલા છે એના પ્રતિનિધિઓમાં કોણ? તો સરોજિની નાયડુ, આ ખાસ યાદ રાખજો હા, અને વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. શું છે? તો આ સભ્યો એ બંધારણ સભામાં, આના ઉપરાંત પણ, કારણ કે 389 છે, પણ આ મહત્વના સભ્યો એનો સમાવેશ આ બંધારણ સભામાં કરવામાં આવ્યો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે, જે બંધારણ સભા છે એના અધ્યક્ષ કોણ? મુખ્ય વ્યક્તિ કોણ? તો રાજેન્દ્ર પ્રસાદ. જે બંધારણ સભા છે એના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે બંધારણની મુસદ્દા એટલે ખરડા એટલે કાયદા સમિતિ કહે ને, કાયદા સમિતિના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર જેનાથી આપણે પરિચિત છીએ, તો એ ભીમરાવ આંબેડકરને શું બનાવવામાં આવ્યા? મુસદ્દા એટલે કે કાયદા સમિતિના અધ્યક્ષ. બંધારણ આખી સભા છે એના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ, અને એમાં કાયદા સમિતિના અધ્યક્ષ ભીમરાવ આંબેડકર. તો આ શું છે? આ સભ્યો છે જેના સિરે આપણા ભારતનું બંધારણ ઘડવાની જવાબદારી હતી, જેને ખૂબ સારી રીતે નિભાવી. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946 થી શરૂ થઈ. કે જે બંધારણ સભા ઘડવામાં આવ્યું તો એની કામગીરી ક્યારથી? તો 9 ડિસેમ્બર 1946 થી. યાદ રાખજો, ક્યારે? 9 ડિસેમ્બર 1946 થી બંધારણ સભાએ પોતાની કામગીરી શરૂ કરી. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946 થી કામગીરી શરૂ થઈ, એટલે કાયદા ઘડવાની પ્રક્રિયા ચાલુ થઈ. બંધારણ સભાએ 2 વર્ષ, કેટલા સમયમાં કાયદા બંધારણ બનાવવામાં આવ્યું? 2 વર્ષ, 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકમાં કામગીરી પૂર્ણ કરી હતી. જે બંધારણ સભા છે એને 9 ડિસેમ્બર 1946 થી શરૂ કરી કામગીરી, અને કેટલા દિવસ? તો 2 વર્ષ લાગ્યા. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ, એટલે 3 વર્ષ જ કહી શકીએ આપણે. તો એ દિવસોમાં કેટલી બેઠક મળી? તો કુલ 166 બેઠક. એટલે ચર્ચા વિચારણા કરે ને, બંધારણ ઘડવાનું છે તો કાયદા ઘડવાના છે તો ચર્ચા વિચારણા કરવી પડે. તો 166 બેઠકોમાં જે સંપૂર્ણ કામગીરી છે એને શું કરી? બંધારણ ઘડવાની કામગીરીને પૂરી કરી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોના અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણની આખરી સ્વરૂપ આપ્યું હતું. બંધારણ ઘડવાનું છે તો આપણા દેશ કરતા પણ પહેલા બીજા બધા દેશો પણ હતા, તેમને પણ પોતે બંધારણ ઘડેલું હતું. તો એના જે મહત્વના લક્ષણો છે દેશના, એને પોતે બંધારણ ઘડ્યું છે તો એના મહત્વના સારામાં સારા લક્ષણો, તો એનો અભ્યાસ કર્યો. એના બંધારણમાં શું કહેવા માંગે? અમેરિકાના બંધારણ છે તો અમેરિકા બંધારણમાં કયું સારી બાબત છે, શું છે, તો એને અભ્યાસ કર્યો, એના પર ચર્ચા વિચારણા કરી, અને આવી રીતે બધા દેશના બંધારણનો અભ્યાસ કર્યો, એના પર ચર્ચા વિચારણા કરી, પોતાના દેશની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો, અને ત્યારબાદ ચર્ચા વિચારણા કરીને શું કરવામાં આવ્યું? બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું. એટલે છેલ્લે શું કરાયું? બંધારણ ઘડાયું. આ રીતે આખી બંધારણની પ્રક્રિયા થઈ અને બંધારણ ઘડવામાં આવ્યું, કાયદાઓ બનાવવામાં આવ્યા. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ એટલે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ હતા. યાદ રાખજો, જ્યારે સૌ પ્રથમ બંધારણ ઘડેલું ને એમાં કેટલા?
તો 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ કે ને કાયદાઓ એ. ત્યારબાદ સુધારો સાથે 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ અને 9 પરિશિષ્ટ થયા. એટલે એમાં શું કર્યું? સુધારો કરવામાં આવ્યો. કેટલા પરિશિષ્ટ? 9 પરિશિષ્ટ અને 395 અનુચ્છેદો અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. પહેલા 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ, પછી એમાં થોડો સુધારો કર્યો અને 395 અનુચ્છેદ એટલે આર્ટિકલ્સ કાયદાઓ અને 9 પરિશિષ્ટ એના ભાગ. બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. આ રીતે શું કર્યું? સુધારો કરી, ચર્ચા વિચારણા કરી અને છેલ્લે શું કર્યું? બંધારણનું સ્વરૂપ બન્યું. અને આ જે બંધારણ છે એને ક્યારે? તો 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતની સભા હતી. ત્યાં ક્યારે? 26મી નવેમ્બર 1949માં શું થયું? આ બંધારણ સર્વાનુમતે એટલે બધાના મત લઈને, બધાએ મત આપ્યા અને બધાના મત લઈને શું થયું? પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું. અને છેલ્લે શું બની આવ્યું? એક કાયદા બની ગયા. બધાની મંજૂરી લેવાઈ ગઈ અને છેલ્લે શું બનાવ્યા? કાયદા બનાવ્યા અને એને બંધારણ સભામાં પસાર કર્યા. એટલે બંધારણ તૈયાર થયું. અને આપણા ભારતમાં ક્યારે? તો 26મી જાન્યુઆરી 1950 થી ક્યારે અમલમાં આવ્યું છે? તો 26મી જાન્યુઆરી 1950 થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. એટલે ભારતમાં એને પસાર ક્યારે કરવાનું? 1950માં, 26 જાન્યુઆરી 1950. અને ત્યારથી એ કાયદાઓનો અમલ કોને કરવાનો રહ્યો? દેશની પ્રજાએ. અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. શું છે? પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં સત્તા. તો પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. તો ત્યારથી બંધારણનો અમલ થયેલો આપણા ભારત દેશની અંદર, ત્યારથી આપણે શું કરીએ છીએ? પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ 26મી જાન્યુઆરી. બરાબર છે? તો આ સંપૂર્ણ પ્રક્રિયા હતી શેની? આપણા બંધારણના ઘડતરની. અને આ રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા અને એનો અમલ આપણે કરીએ છીએ. અને પરિસ્થિતિ સંજોગોને અનુસાર એમાં શું કરવામાં આવે છે? ફેરફાર પણ કરવામાં આવે છે. ભારતના બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ આપણે છે ને રાષ્ટ્ર ચિહ્ન આપણે જે ચલણી નોટ છે એમાં જોવામાં આવે, સિક્કાઓમાં જોવા મળે. તો 4 સિંહની મુખાકૃતિ. બરાબર છે? અને રાષ્ટ્ર સૂત્ર તરીકે સત્યમેવ જયતે આપણા બંધારણ છે એમાં જે 4 સિંહોની મુખાકૃતિ એના નીચે સત્યમેવ જયતે એવું લખેલું હોય છે. તો એવું ઘોષિત કરવામાં આવ્યું. એટલે શું? આપણું રાષ્ટ્ર ચિહ્ન કયું? તો 4 સિંહોની મુખાકૃતિ. 4 સિંહોની મુખાકૃતિ. અને રાષ્ટ્રીય સૂત્ર શું? તો સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હક્કો આપણને હક આપવામાં આવ્યા છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક. બરાબર છે? તો એવા બધા હક, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે જાણીએ છીએ કે હક એટલે શું? તો આપણને હક મળે છે સમાનતાનો, સ્વતંત્રતાનો. બરાબર છે? ફરજો, આપણી પણ ફરજો છે કે આપણને જે હક આપવામાં આવે છે તો એને આધીન રહીને આપણે કાયદાનું પાલન કરવું જોઈએ. બરાબર છે? તો આપણી એક ફરજ છે. દેશ પ્રત્યે આપણી પણ ફરજ હોય ને. સાથે સાથે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે રાજનીતિ થાય છે તો એને કેવી રીતે, જે આપણું શાસન ચાલે છે તો કેવી રીતે ચલાવવું, તો એના માર્ગદર્શક સિદ્ધાંતો છે. સરકારના અંગ કે ને ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કાર્યો એના શું કામ? કે ધારાસભાનું કામ કાયદા ઘડવાનું, કારોબારીનું કામ કાયદાનો અમલ કરવાનું, ન્યાયતંત્રનું કામ જો કાયદાનો ભંગ થાય તો એને સજા કરવાનું. કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, કેવી રીતના વહીવટ કરો એની સૂચનાઓ. ન્યાયતંત્રની વ્યવસ્થા આપણે જાણીએ છીએ આપણા ભારત દેશની અંદર ન્યાયતંત્ર છે. સર્વોચ્ચથી લઈને છેલ્લે તાલુકા અદાલત સુધી
ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. આ બંધારણની અંદર આ બધી જ બાબતોનો શું છે, સમાવેશ કરવામાં આવે છે. કઈ કઈ બાબતનો? મૂળભૂત બાબત કઈ કઈ છે? હક્કો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો, વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા. બરાબર છે, આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, ભારતનું બંધારણ કેવું છે? વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. આટલું સૌથી મોટું દસ્તાવેજ આપણા ભારતનું બંધારણ છે. વિશ્વમાં સૌથી મોટું જે બંધારણ હોય તો આપણા ભારત દેશનું છે. વિસ્તૃત અને લેખિત સ્વરૂપમાં છે. આપણા ભારત દેશનું બંધારણ કેવા સ્વરૂપમાં છે? લેખિત સ્વરૂપમાં છે. મોટે ભાગના દેશોમાં શું હોય છે? લેખિત સ્વરૂપમાં બંધારણ હોય છે. હવે જોઈએ આમુખ એ શું છે. આમુખ બંધારણનું પ્રારંભિક હાળરૂપ છે. વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે કે ભારતનું શું છે? પ્રારંભિક હાળ. જેવું બંધારણની જે પુસ્તક છે એની ઉપર પહેલામાં પહેલું શું હોય છે? આમુખ હોય છે. એટલે પ્રારંભિક હાડ અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભારતના બંધારણમાં વિશિષ્ટ સ્થાન શું ધરાવે છે? આમુખ. જેમ આપણી ચોપડીઓમાં પહેલું પેજ હોય ને, એમાં પ્રતિજ્ઞા લખેલી હોય, તો એવી રીતે વિશિષ્ટ સ્થાન શું છે? આમુખનું છે આપણા ભારતના બંધારણમાં. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આપણા જે બંધારણ છે એની શરૂઆત શેનાથી થાય છે? આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીતિ થાય છે કે જે બંધારણનું હાડ છે, મહત્વનું, એમાં જે શબ્દ લખેલા છે એ શું છે? આખા બંધારણને આવરી લે છે. એટલા માટે શું કહેવાય છે? એ બંધારણનો આત્મા કહેવાય છે. ભારતનું સંવિધાનમાં આમુખ વિશે જોઈએ કે આમુખમાં શું છે. તેમાં આવી રીતના પ્રતિજ્ઞા જેવું છે લખેલું: અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાના દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિઓનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949, એટલે શું હતું? માગસર સુદ એકમ, વિક્રમ સંવત 2006 ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને સમર્પિત કરીએ છીએ. આવું ક્યારે? પહેલી વાર બંધારણ સભાની અંદર આ આમુખનું પઠન કરવામાં આવ્યું અને ત્યારથી આ આપણું દેશમાં બંધારણનો પછી ધીમે શું થયો? અમલ થવાનું શરૂ થયું. આ આપણા દેશનું આમુખ છે, બંધારણનું આમુખ, જેમાં બધા શબ્દો આવરી લીધા છે, જેમાં આખા જ બંધારણની બધી જ બાબતો આવી જાય છે. ઓગણીસો 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સર્વોપમ શબ્દ પરથી શું કર્યું છે કે 1976માં સુધારો કરવામાં આવ્યો. કયો સુધારો? બંધારણનો 42મો સુધારો. એમાં સર્વોપમ શબ્દ પરથી પછી સમાજવાદી શબ્દ, બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. એટલે પહેલા નહોતો, પણ આ બે શબ્દ શું છે? પછીથી ઉમેરવામાં આવે. ક્યારે? 1976માં. રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ક્યારે? 1976માં જ્યારે 42મો સુધારો થયો ત્યારે કઈ શબ્દ? સમાજવાદી,
બિન સાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડિતતા શબ્દ ઉમેરવામાં આવ્યા આપણા આમુખની અંદર. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેય, આદર્શ તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ શું છે, મૂળભૂત હેતુ શું છે, આપણા દેશનો ધ્યેય શું છે, બંધારણનો ધ્યેય શું, આદર્શ શું છે, સિદ્ધાંતો શું છે, તો એને વાચા આપવાનું કામ, એમાં શું છે એ જણાવવાનું કામ કોણ કરે છે? દેશનું આમુખ કરે છે, બંધારણનું આમુખ. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ, ભારતમાં કેવું રાજ? કલ્યાણ રાજ, લોકોનું કલ્યાણ થાય, સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાનો માણસનો પરિચય થાય છે. આમ શું થાય છે? તો આ આમુખથી શું થાય છે? આપણા ઘડવૈયાનો પરિચય થાય છે. અહીં આપણે આ મુદ્દો છે એને સમાપ્ત